હેલો એવરીવન. તો આજે હું આવી છું મારા ફ્રેન્ડના ત્યાં. એકચ્યુઅલી મારા મમ્મીના ફ્રેન્ડ છે, પણ એ મારા પણ બેસ્ટ ફ્રેન્ડ છે. તો આ છે ભાવના માસી, અને આજે હું એમના ઘરે આવી છું અને એ અમને આજે સમોસા ખવડાવવાના છે. જે સ્પેશિયલ રાપરમાં જે સ્પેશિયલ સમોસા મળે છે ને, એ આ માસી પણ બનાવે છે. અને રાપરમાં એમના ભાઈ જ બનાવે છે એ સમોસા. અને અહીંયા એમને વિચાર્યું કે ચલો હું અહીંયા પણ બધાને આ समोसा बनावीने खवड़ाऊं. हाय गाइस, तो आज आपको हिना के बदले हिना की बहन दिख रही है. तो हमारे मासी के घर पे आज हम आए हैं समोसे खाने, जो कि रापर में आपने खाए होंगे, और रापर वाले ही समोसे अभी अवेलेबल है मुंबई में, सेम टू सेम टेस्ट. तो हमारे मासी समोसे बनाते हैं और वो ऑर्डर बेसिस पे लेते हैं. अगर तुम लोग को किटी पार्टी या छोटा सा गेट टुगेदर, बर्थडे पार्टी वगैरह है, तो आप समोसे ऑर्डर कर सकते हो. और इनके पास अगर कोई स्वामीनारायण है तो विदाउट कांदा लहसुन के भी अवेलेबल है. तो अगर आप वो रापर वाला टेस्ट यहाँ पे करना चाहते हो तो आप जरूर कांटेक्ट कीजिए और एक बार टेस्ट करके देखिए. तो अभी हम जाते हैं बनाने के प्रोसेस में, और बनने के बाद हम टेस्ट करके आपको बताएंगे. तो जब समोसे बन जाएंगे तब हम आपको उसका टेस्ट बताएंगे कि मासी ने कैसे समोसे बनाए हैं. तो ये मासी जो है अभी आपको प्रोसीजर बताने वाले हैं कि वो समोसे कैसे बनाते हैं. તો આ જે છે ભાવના માસી ઓલરેડી થોડાક સમોસા રેડી કરીને રાખી દીધા છે, અને હવે અમે તરવાના પ્રોસેસમાં છીએ. તો આ સમોસા જે છે નાખી દીધા છે. અને અગર તમને જો સમોસા વિધાઉટ ફ્રાઈડ જોઈએ તો એ પણ મળી જશે, અને વિથ ફ્રાઈડ પણ તમને મળી જશે. હેલો ગાઈઝ, મારું નામ ભાવના ગોસ્વામી છે. તમને હવે રાપરનો ટેસ્ટ નવી મુંબઈમાં પણ મળી શકશે. અને તમને અગર જો રાપરવાળા સમોસાનો ટેસ્ટ લેવો હોય તમે આ ભાવનાબેનને કોન્ટેક્ટ કરી શકો છો, અને એમનો જે નંબર છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં તમને બતાવી દઈશ. ઓકે, સો ગાઈઝ, હવે ભાવનાબેન આપણાને બતાવશે કે આ સમોસા જે છે આપણે કેવી રીતે ખાઈ શકીએ. એમને સ્પેશિયલ ચટણીઝ પણ બનાવી છે. હવે આ તમે કઈ ચટણી નાખો છો? આર્ય ચટણી મતલબ આમાં છે ને કાંદા લસણ કે કાંઈ નથી, એમ કે જે કાંદા લસણ ના ખાતા હોય એ ખાઈ શકે છે આ ચટણી. ઓકે, આ ચટણીનો ટેસ્ટ બહુ મસ્ત છે, એકવાર જરૂર તમે ટ્રાય કરો. ચોક્કસ. અને આવી રીતે ખાવાની છે. પછી થોડી રેડ ચટણી. અને આ કઈ ચટણી છે? આ રેડ છે. ઓકે, મતલબ આ લસણની ચટણી છે, રાઈટ? લસણની ચટણી છે. અને આ જે કાંદાના શોખીન હોય એના માટે. ઓકે, સો ઉપર અમે જે છે એને કાંદાથી ગાર્નિશ કરશું. અને હવે આપણા વર્ષાબેન આ સમોસા ટેસ્ટ કરીને બતાવશે, જે ફર્સ્ટ ટાઈમ ખાવાની છે. હું ફર્સ્ટ ટાઈમ ખાવાની છું, તો હું તમને બતાવું કેવા લાગે છે ભાવનાબેન સ્પેશિયલ સમોસા. થોડું ગરમ છે, પણ વર્ષાને ગરમ ગરમ જ ખાવાની મજા આવે. એકચ્યુઅલી આ સમોસા પણ ગરમ ખાવાની જ મજા આવે. અને અમારા જે આ વર્ષાબેન છે ને, એમને બધી વસ્તુ ગરમ ગરમ જોવે, તવા પરથી ઉતરે ને સીધું ખાવા જોવે એને. ઈશુ બી અમારો ટેસ્ટ કરીને બતાવશે નાની કેવા સમોસા બનાવ્યા છે. ઈશુ ખા, છોકરા પણ ખાઈ શકે છે. વાવ, ઈશુ ટેસ્ટી, કઈક યુનિક છે ટેસ્ટી. જે આપણે આ સમોસા જે આજે માસીએ બનાવ્યા છે એના અંદર જે સ્ટફિંગ છે એ કાંદાની સ્ટફિંગ છે. સમોસા જે ઓલરેડી એમને રેડી કરીને રાખ્યા છે એ સમોસા તમે ડીપ ફ્રીઝ પણ કરી શકો છો, અને બીજે દિવસે પણ ખાઈ શકો છો. એટલીસ્ટ તમે 1 વીક સુધી એને ફ્રીઝ કરી શકો છો. आपने सब कुछ बना लिया पर आप फरसान में कुछ नहीं बना पा रहे, तो ये बेस्ट है उसके लिए. फरसान में आप ये सर्व कर सकते हो उनके लिए.
और जैसे कि आपके पास टाइम नहीं है तो आप इनको ऑर्डर दे सकते हो हाँ मतलब विदाउट फ्राइड ले सकते हैं और घर जाके सिर्फ हमें इसको डीप फ्राई करना है सो अपने लिए वो एक आसान काम हो जाएगा ગરમ ગરમ મતલબ બહુ સારા લાગશે તમે અહીંયાથી લઈ જશો વળી ત્યાં મતલબ તરત લઈ જશો ત્યાંથી તો પછી ઠંડા થઈ જશે એટલે તમે કાચા લઈને ઘરે તરશો ને તો મતલબ બહુ સારું ને તમારે જ્યારે તળો હોય ત્યારે તળી શકો છો અને આનો પ્રાઇસ પણ બતાવી દો તમે મતલબ કાચા તમારા લેવા એને તો 15 રૂપિયા છે અને જો તરલ તમારે જોતો હોય તો 20 રૂપિયા છે અને ભાવનાબેન મેન્ડેટરી ક્વોન્ટિટી કેટલી જોવે અગર કોઈને ઓર્ડર કરવું હોય તો મિનિમમ 25 નો તો ઓર્ડર તમારે દેવો જ પડે બનાવ્યો ઈશુ તુझे कैसा लगा તને કેવું લાગ્યું ઈશુ ઈશુ कैसा लगा? अच्छू है के टेस्टी करो टेस्टी टेस्टी यस तो चलो हम शाम का नाश्ता खाते आप भी जरूर ऑर्डर करिए ताकि आप भी हमारे जैसा टेस्ट ले सके